નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે શેર બજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે શેર બજારની ચર્ચા કરતા હોય છે અને દર્શક મિત્રોના ફોન કોલ પણ લેવામાં આવતા હોય છે. અગત્યના લેવલ શું છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની જરૂર છે અને ખાસ કરીને કયું ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની જરૂર છે અને સાથે સાથે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જેને વેચી દેવાની જરૂર છે. જે પ્રમાણે મહત્વના જે સમાચાર સામે આવ્યા છે કે આજે રાત્રે જ્યારે ફેડની મીટિંગ મળવાની હોય ત્યારે એમાં 0.25 બેસિસનો જ્યારે વધારો હોય ત્યારે શું લાગી રહ્યું છે તે તમામ બાબતે ચર્ચા કરીશું. ને ચર્ચા કરવા માટે જાણીતા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાયા છે. હરેશભાઈ મોતિયાની આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. હરેશભાઈ, ખાસ શેર બજારની જ્યારે ચર્ચા કરતા હોય તો કેવા પ્રકારની માર્કેટમાં હલચલ અને કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? જો માર્કેટમાં ગઈકાલે આપણને ક્યાં કંઈક થોડું ઘણું શોર્ટ કવરિંગ બજારમાં જોવા મળ્યું છે. માર્કેટ કરતાં વધારે કહું તો માર્કેટ ઓવરસોલ્ડ પોઝિશનમાં એટલું બધું નહોતું. મેં ગઈકાલે તમને વાત કરી હતી પીસીઆર 0.83, તો 0.83 ઇઝ નોટ દેટ ગ્રેટ અ નંબર કે આપણે કહીએ કે ઓવરસોલ્ડમાં છે. 0.6 આવે, 0.5 આવે તો આપણે કહીએ કે હા ઓવરસોલ્ડ પોઝિશનમાં આવી ગયું છે. બટ ફેર એટલો હતો કે આ પીસીઆરના પોઈન્ટમાં આપણે વાત કરીએ સામે એફઆઈઆઈના આંકડા, એ મેં આપને ગઈકાલે એક વર્ણન ફરી પાછું તમને યાદ કર્યું હતું કે જ્યારે નિફ્ટી 15,200 હતી ને ત્યારે એફઆઈઆઈની પોઝિશન શોર્ટમાં 144 હતી, રાઈટ. અને હવે એફઆઈઆઈની પોઝિશન 1.96 થઈ ગઈ છે. તો દેટ વોઝ અ બિગ નંબર અને નિફ્ટી વોઝ વેર અરાઉન્ડ 16,800, 17,000. તો આવા પોઝિશનમાં તમે એક તો નિફ્ટી તમારી ઉપર છે પણ ત્યાં શોર્ટ્સ વધારે છે. પર્સન્ટેજ વાઇઝમાં વાત કરીએ તો અરાઉન્ડ 91-92% નિફ્ટી શોર્ટમાં, એફઆઈઆઈ નિફ્ટી શોર્ટમાં. હવે એ વધ્યા કેટલા? 8.5%. હવે 8.5% તેજીમાં એ 91-92% મંદીમાં તો દેખીતી વસ્તુ છે કે આ મંદી ક્યાં સુધી જઈ શકે? 100થી ઉપર તો ના જઈ શકે અને બધા વ્યક્તિ કંઈ શોર્ટમાં ના આવે એટલે ક્યાંક તો શોર્ટ સ્ક્વીઝ થવાનું છે, રાઈટ. તો એ જ ગઈકાલે શોર્ટ સ્ક્વીઝ આપણને જોવા મળ્યું અને કારણ કે ફિનાન્સમાં બધી હલચલો છે. ગઈકાલે ફિનાન્સ નિફ્ટીમાં બી એક્સપાયરી હતી પણ ફિનાન્શિયલમાં ઓવરઓલ માર્કેટ કહીએ હલચલ છે તો ગઈકાલે આપણને ફાઇનાન્સ સેક્ટરમાં થોડુંક આપણને વધારે ઓપ્ટિમિઝમ જોવા મળ્યું છે અને ત્યાં શોર્ટ કવરિંગ આપણને દેખાયું છે. જી બિલકુલ. ખાસ જ્યારે હવે વાત કરતા હોય ત્યારે આજે પ્રશ્ન પૂછવાનું વાત થાય કારણ કે જે પ્રમાણે મેં અગત્યનું જે વાત કરી હતી ઇન્ટ્રોડક્શનમાં જે પ્રમાણે વાત કરી હતી કે આજે રાત્રે જ્યારે ફેડની મીટિંગ મળવાની છે 0.25 બેસિસનો જ્યારે વધારો થવાનો હોય એ વાત સામે આવી રહી છે. શું લાગી રહ્યું છે હરેશભાઈ? જી હા, મેજોરિટી ઓફ ધ ફેડ મેમ્બર્સ 0.25 બેસિસ પોઈન્ટની આશા રાખીને બેઠા છે અને અમુક જ કદાચ કહે છે કે સ્કીપ કરશે. સવાલ છે કે 50 બેસિસ પોઈન્ટની પહેલાં તો ચર્ચા ચાલતી હતી. માર્કેટ હવે 25 બેસિસ પોઈન્ટને એબ્ઝોર્બ કરી ગયું છે, સ્વીકારી લીધું છે કે 0.25 બેસિસ પોઈન્ટ ઓકે ઠીક છે. મજા ક્યારે આવે કે આ વખતે ફેડ સ્કીપ કરી દે, 0.25 બેસિસ પોઈન્ટ ના વધારે અને સ્કીપ કરી દે અને સ્ટોક માર્કેટમાં આપણને તેજી જોવા મળી જાય અને પછી કંઈક સ્ટેટમેન્ટ આપે. 0.25 બેસિસ પોઈન્ટ આપીને પછી એક સ્ટેટમેન્ટ આપે કારણ કે ફેડના ચેરમેન પાસે, પાવલ પાસે અત્યારે બહુ આમ કહીએ ને કે કાંટાવાળી ખુરશી છે, એટલે બહુ મૂંઝવણવાળી ખુરશી છે. એક બાજુ બેંકોનું ટેન્શન છે, બીજી બાજુ ઇન્ફ્લેશન છે જે કંટ્રોલ થતું નથી. તો દેખીતી વસ્તુ છે, ઇટ્સ અ હેડેક, માથાનો દુખાવો જે આપણે સાધારણ ભાષામાં કહીએ. તો ટફ તો છે જ બટ કયા ડિસિઝન સાથે આગળ વધે છે, શું સ્ટેટમેન્ટ આપે છે એ અગત્યની વસ્તુ છે. એ જો આવું કહી દે કે અમે અત્યારે વધારીએ છીએ 25 બેસિસ પોઈન્ટ, મે બી કદાચ 1 કે 2 બીજું વધારીશું અને પછી અમે રિવર્સ કરી દઈશું, આઈ થિંક સો ત્યાં સુધી બધું સેટલ થઈ જશે અને પછી અમે રિવર્સ કરીશું. ક્યાંક પોઝિટિવ કંઈક શબ્દો આવે તો યસ માર્કેટમાં એક અગેન પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને માર્કેટમાં જોવા મળે. બિલકુલ, માર્કેટમાં પોઝિટિવ સેગમેન્ટ કંઈક જોવા મળે. મહત્વની બાબત એ છે કે ટાટા મોટરની ખાસ કરીને વાત કરવામાં આવે, ટાટા કોમર્શિયલ વ્હીકલ્સમાં 5% જ્યારે ભાવ વધારો
કેટલો આવશે ને શું લાગી રહ્યું છે હરેશભાઈ? જો આમાં કેવું છે કે એમના નોર્મ્સ પ્રમાણે એમને અમુક ભાવ વધારવા પડે છે. એ એક નોર્મ્સ પ્રમાણની એક સ્ટ્રેટેજી હોય છે. તો 1 એપ્રિલથી 5% વધારો ટાટા મોટરમાં આવશે. હવે 5% વધારો જો ઇનકેસ આવવાનો જ છે, તો એ આવશે તો દેખીતી વસ્તુ છે કે કંઈક અહીંયા માર્જિનમાં ફેર પડશે. તો ઇટ ઇઝ ઓલવેઝ અ ગુડ થિંગ ફોર એન ઇન્વેસ્ટર, શેર હોલ્ડર્સ માટે, કે 5%નો જો પ્રોફિટમાં વધારો આવે 1 એપ્રિલથી, તો શેરોના ભાવમાં થોડીક પોઝિટિવિટી આપણને દેખાશે. બિલકુલ, નોર્મ્સ પ્રમાણે આ ભાવ વધારો કરવો પડતો હોય છે. ખાસ કરીને માર્જિનમાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળશે એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. હરેશભાઈ, જે પ્રમાણે નાસડીની જો વાત કરવામાં આવે તો નાસડીમાં પણ 6.5% જ્યારે વધારો હોય એની સામે નિફ્ટીમાં પણ 5% ઘટાડો. આ ડાયવર્ઝનમાં આનું શું ધ્યાન બેસે છે? જો નાસ્ડેકમાં 6.5% વધારો આવ્યો છે. એક ટાઈમ હતો કે જ્યાં નાસ્ડેક અને નિફ્ટી આઈટી આ બંને સેમ એ લોકોનું ચાલ હતી કે નાસ્ડેક વધે તો નિફ્ટી આઈટી વધે, નાસ્ડેક ઘટે તો નિફ્ટી આઈટી ઘટે. યસ, બોથ ધ થિંગ્સ વર મૂવિંગ અલાઇક, એટલે કદમ સે કદમ મિલાતે ચલો એસી બાત થઈ. હવે વાત એ થઈ ગઈ છે કે અહીંયા નાસ્ડેકમાં 6.5%ની તેજી, નિફ્ટી આઈટી 5% ડાઉન, ડાયવર્જન્સ 11.5%નો છે. તો આ ડાયવર્જન્સ કેમ છે? તો એક રીઝન મને જે સમજ પડે છે કે કારણ કે અમેરિકામાં બેન્કો, મીન્સ ફોરેનમાં જે બેન્કો છે એ એક સ્લીપરી ફીટ ઉપર આવી ગઈ છે. એમના જે બેઝ છે એ સ્લીપરી છે અને ત્યાં આઈટીને એમ બીક લાગે છે, આપણી આઈટી કંપનીઓને, કે મે બી દે મે લૂઝ બિઝનેસ, રાઈટ? લૂઝ બિઝનેસ, એ લોકોનું ઇન્કમ ઓછી થઈ જશે વગેરે વગેરે. તો આ નેગેટિવ ઇમ્પેક્ટ ને સેન્ટિમેન્ટની કારણે ક્વાઇટ પોસિબલ આ ડિફરન્સ દેખાય છે. પણ હવે જે રિસેન્ટ પાસ્ટમાં, મીન્સ ગઈકાલે જેનેટ યેલને અને ત્યાંના અધિકારીઓએ જે સ્ટેટમેન્ટ આપવાના શરૂ કરે છે કે દેટ ડિપોઝિટર્સ વિલ બી સેફ, વી શેલ ટ્રાય ટુ પ્રોટેક્ટ ધ મની ઓફ ધ ડિપોઝિટર્સ, વી શેલ ઇન્શ્યોર ધેમ. એટલે ઘણી બેન્કોના ડિપોઝિટર્સ ઇન્શ્યોર્ડ નથી ત્યાં, પણ જો એમને એક આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે સરકાર તરફથી જો આ આશ્વાસન આવી જાય તો એક પોઝિટિવિટી ઓટોમેટિક આવી જાય છે, જેથી ત્યાંની જે નાની બેન્કો છે કે જે એક સમયે ડોલ્ડ્રમમાં આવી ગઈ હતી, ટેન્શનમાં આવી ગઈ હતી, ત્યાં બી ઉછાળો જોવા મળ્યો છે. હવે આ ઉછાળો જોવા મળ્યો છે તો ઓકે, ત્યાં સુધી માર્કેટમાં થોડોક ઉછાળો છે, પણ જે ધીસ બેઝ જો એકવાર કન્ફર્મ થઈ જાય તો ઓટોમેટિક એની ઇમ્પેક્ટ આપણા નિફ્ટી આઈટીમાં બી જોવા મળશે અને નિફ્ટી આઈટીમાં બી આપણને તેજી આવે એવી શક્યતા દેખાય છે. એટલે પ્રોબેબલી ત્યાંની બેન્કો એક વખત થોડુંક સ્ટેબલ થઈ જાય તો આપણા નિફ્ટી આઈટીમાં બી આપણને તેજી દેખાશે. બિલકુલ, નિફ્ટી આઈટીમાં તેજી આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. અમેરિકામાં જે બેન્કો સ્લીપરી ફીટ ઉપર આવી હતી એની ક્યાંક પણ વાત સામે આવી હતી. હરેશભાઈ, હવે અગત્યના જે લેવલ છે એની હવે ચર્ચા કરીશું. સૌપ્રથમ સન ફાર્માના અગત્યના લેવલ શું છે? સન ફાર્મા રેન્જ બાઉન્ડ છે 970-940. છેલ્લા કેટલા દિવસોથી આ રેન્જમાં જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થાય છે વિથ નેગેટિવ બાયસ. તો 940 અને 970 આ લેવલને ધ્યાનમાં રાખીને તમારે ટ્રેડ કરવાની જરૂર છે. આજે તો એવું લાગે છે કે ઇટ ઇઝ 1:1 નો રેશિયો, તો નોટ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ટ્રેડ. બિલકુલ, રેન્જ બાઉન્સમાં જોવા મળી રહ્યું છે. 970ની ખાસ વાત છે ને 940ની વાત સામે આવી છે. ડીવી સ્લેબના અગત્યના લેવલ શું છે હરેશભાઈ? ડીવી સ્લેબ સપોર્ટની નજીક છે. 2726 રૂપિયાનો સપોર્ટ છે અને ગઈકાલે 2762નો લો કર્યો છે. જો હવે 2726ની નીચે બંધ આપે અને પછી ટ્રેડ્સ જોવા મળે એના નીચે ક્લોઝ આપીને પછી, તો સમજી લેજો આ વધારે વીક થશે અને પછી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ગો ડાઉન. હો વીક જ દેખાય છે અહીંયા તો. સારો એવો નીચે આવી શકે છે. પછી તો 2500 ને 2400 પણ આપણે લેવલ જોઈ શકીએ છીએ. બિલકુલ, સપોર્ટની નજીક છે અને ખાસ કરીને 2726નો જે સપોર્ટ છે એની વાત છે. ગ્રેસિવના અગત્યના લેવલ શું છે? ગ્રાસિમમાં સપોર્ટ હતો બેસિકલી 1541નો.
એના નીચે બંધ નથી આપ્યો, પણ ગયો તો ખરો પણ બંધ નથી આપ્યો, અને ત્યાંથી બાઉન્સ બેક જોવા મળી ગયું. એક લોંગ લેગ કેન્ડલ આવી, ફરી પાછી તેજી થઈ. પરમ દિવસે અગેન ઇટ વેન્ટ ઓન ધ લોઅર સાઇડ નિયર ટુ ધ સપોર્ટ લેવલ, મેડ અ લો ઓફ 1551. ઇટ ડીડ નોટ બ્રેક 1541 ઓલ્સો, અને ત્યાંથી તરત જ એક બાઇંગ વિથ વોલ્યુમ આપણને જોવા મળ્યું છે. ગઈકાલે ફોલો વોલ્યુમ પણ આવી ગયું, રાઈટ. તો ગઈકાલે બી તેજી આવી છે ફોલો વોલ્યુમ સાથે. તો ઓબ્વિયસલી આ ઇન્સ્ટ્રુમેન્ટને હવે હું વિથ ધ ડિસ્ટન્ટ સપોર્ટ ઓફ 1541 અને હું પ્લે કરીશ ફોર અ ટાર્ગેટ ઓફ 1646. ઇન્ટરડેમાં ફર્સ્ટ અવરનો જે લો બને છે દેટ વુડ બી માય સપોર્ટ. બિલકુલ 1541નો ક્યાંક ને ક્યાંક સપોર્ટ હતો. ટાઇટનના અગત્યના લેવલ, જો ટાઇટન મેં વચ્ચે વાત કરી હતી કે મને પોઝિટિવ દેખાય છે. એટ દેટ ટાઈમ ઇટ વોઝ બિલો 2361. મેં કીધું કે ના, 2361ની નીચે છે. નોટ ઓફ 2361 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. એક સમય માટે એનાથી નીચે બી ગયો હતો, બટ ફોલોઅપ આપણને ના દેખાયું. અને આ જે બેન્કોની જે ઇમ્પેક્ટ આવવાની શરૂ થઈ ગઈ, નેગેટિવિટી ને બધું આપણને જોવા મળી ગયું, તો ત્યાં આઈ વોઝ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક ઇન ગોલ્ડ. એ વખતે ગોલ્ડ વોઝ અરાઉન્ડ 55,000 સમથિંગ, એન્ડ હું બહુ ઓપ્ટિમિસ્ટિક હતો કે પૈસા જશે ક્યાં, જે આ બધું ટેન્શન દેખાય છે, અને જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો ડાયવર્ટ તો કરવાના ફંડ, તો દેર વોઝ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ કે જ્યાં આ બહુ ક્લિયરલી ડાયવર્ટ થઈ શકે. તો ગોલ્ડ વોઝ ધ વન ઓફ ધ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ જે મારા દિમાગમાં આવ્યું હતું, અને મને દેખાયું બી ખરું કે હા, અને એક સ્ટોપ લોસ હિટ કરવા માટે, ટ્રેપ કરવા માટે એને ડાયવર્સ કર્યું છે નીચેથી સ્ટોપ લોસ હિટ કરાઈને, પછી સેકન્ડ ડે ઇટ વોઝ નોટ ફોલો અપ, અને ત્યાંથી ટાઇટન ખેંચી ગયો, અને એ 2300-2400 આપણે વાત કરીએ રેન્જમાં આવીને ત્યાંથી જે ખેંચી ગયો છે આજે 2521 ગઈકાલે. તો અ ગુડ જમ્પ ઇન સે અ વીક, 5-6 દિવસમાં એક સારી તેજી ગોલ્ડમાં આપણને જોવા મળી ગઈ હતી. હવે કદાચ કહું તો મે બી હવે થોડુંક ઉપર આવીને 2550ની આસપાસ આ એક રેઝિસ્ટન્સ લેવલ દેખાય છે. તો ક્વાઇટ પોસિબલ હવે કદાચ અહીંયા થોડાક સમય માટે કદાચ થાકી બી જાય. બિલકુલ 2550ની આસપાસ એક રેઝિસ્ટન્સ લેવલ દેખાય છે, અને ખાસ પોઝિટિવ જે મુવમેન્ટ છે એ પણ જોવા મળી રહી છે. વિપ્રોના અગત્યના લેવલ શું છે? જો વિપ્રો એક એવો ઇન્સ્ટ્રુમેન્ટ હતો કે જ્યાં એક સમય એવું લાગતું હતું કે કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ આ એક રન અપ આપશે, કે આના અંદર હવે સપોર્ટ લઈને ક્યાંક આપણને તેજી જોવા મળશે, પણ ના, એ ના થયું, અને એને એનો સપોર્ટ 376નો બ્રેક કર્યો છે. એના પહેલાં 403નો સપોર્ટ હતો, એ બ્રેક કર્યો. પછી 376નો સપોર્ટ બ્રેક કર્યો, અને હવે 365 સુધી આવી ગયો છે. તો આઈ એમ નોટ વેરી મચ હેપી વિથ વિપ્રો. તો વિપ્રો હું હાલના તબક્કે આઈ વોન્ટ બી ધેટ ઓપ્ટિમિસ્ટિક, બટ ડિપેન્ડ્સ. હવે નિફ્ટી આઈટી જે મેં વાત કરી કે અમેરિકામાં ક્યાંક હવે ત્યાંથી થોડી પોઝિટિવિટી જોવા મળે, તો યસ, વિપ્રોમાં તેજી દેખાય. શક્યતા છે, જો ઇનકેસ તમારે બોટમ ફિશિંગ કરવું હોય તો 365થી નીચેનો સપોર્ટને ધ્યાનમાં રાખીને, મીન્સ કદાચ 2-5 રૂપિયા નીચે જાય તો ડોન્ટ પેનિક, બટ સ્ટાર્ટ મેકિંગ સિપ. ગ્રેજ્યુઅલી તમે પરચેસ કરો તો ચાન્સીસ છે આ કદાચ બાઉન્સ બી થઈ જાય. બિલકુલ 376નો બ્રેક કર્યો હતો, અને ખાસ 365 સુધી આવી ગયો હતો તેવી વાત છે. યુપીએલના અગત્યના લેવલ શું છે? યુપીએલ કોન્સોલિડેટ થાય છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ લેવલ 689 છે. જ્યાં સુધી 689ના નીચે ક્લોઝર નથી મળતું આપણને અને ટ્રેડ નથી થતો, ત્યાં સુધી તમે આને હોલ્ડ રાખી શકો છો. બિલકુલ 689ની વાત છે. કોટક બેંકના અગત્યના લેવલ? જો બેંકો હવે થોડોક એક એમાં મૂડમાં આવી ગઈ છે, તો ચાન્સીસ છે કોટકમાં દેખાય તેજી થોડી ઘણી. પણ 1712 આ અગત્યનો લેવલ છે. 1712ની ઉપર ચાલશે તો આપણને થોડીક આમાં મુવમેન્ટ 1717-18 સુધી જોવા મળે, વિચ ઇઝ નથિંગ. 1712, 1717-18 એટલે 5-6 રૂપિયા માટે તો કોઈ ટ્રેડ નથી કરતો. પણ 1718 એટલે 1720 આના ઉપર જો વ્યવસ્થિત ટ્રેડ દેખાય ને તમને બાઇંગ જોવા મળે રિયલ ટાઈમમાં, ધેન ઇટ્સ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, કેન ગો અપ ટુ 1754-55. બિલકુલ બેંકો છે મૂળમાં આવી ગઈ છે, અને ચાન્સ છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. 1712નું લેવલ છે તે. એચડીએફસી બેંકના અગત્યના લેવલ?
એચડીએફસી બેંકમાં અગેન પોઝિટિવ જોવા મળે છે. હોપસો કે અહીંયા મને તેજી દેખાય 1550 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. 1550 જ્યાં સુધી બ્રેક ના કરે આઈ વુડ બી હોલ્ડિંગ એચડીએફસી બેંક. બિલકુલ પોઝિટિવ મુવમેન્ટ તેજી જોવા મળી રહી છે 1550ના સ્ટોપ લોસ સાથે. આઈસીઆઈસી બેંકના અગત્યના લેવલ શું છે હરીશભાઈ? આઈસીઆઈસી બેંક ગઈકાલે જે રીતના એને એક બાઉન્સ આપ્યું છે તો દેખાય છે મને કે યસ ઇટ મે ગો સ્ટીલ અપસાઇડ. અહીંયા યુ કેન હોલ્ડ ઇટ વિથ અ સ્ટોપ લોસ એનીથિંગ બિલો 840. બિલકુલ 840 ની વાત છે. ઓએનજીસીના અગત્યના લેવલ શું છે? ઓએનજીસી મને થોડુંક વીક દેખાય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટને આપ 155 રૂપિયાના સ્ટોપ લોસના સાથે તમે આમાં થોડુંક શોર્ટ સેલિંગનું ધ્યાન રાખી શકો છો, પ્રોફિટ બુકિંગનું. અને ઓન ધ લોઅર સાઇડ ટાર્ગેટ કેન બી 147 148. બિલકુલ ઓએનજીસી ક્યાંક ને ક્યાંક નબળું દેખાય છે. 155 ખાસ કરીને સ્ટોપ લોસ સાથે શોર્ટ સેલિંગનું ધ્યાન રાખવું પડશે. આઈઓસીના અગત્યના લેવલ શું છે? આઈઓસી માટે અગત્યનો લેવલ છે 80 રૂપિયા ને 20 પૈસા. હવે જો 80 રૂપિયા ને 20 પૈસાની ઉપર બંધ આપે ને પછી ફોલો બાઇંગ આવી જાય તો આના અંદર તેજીનું ધ્યાન રાખવું. બિલકુલ 80 રૂપિયા ને 20 પૈસા અગત્યનું લેવલ છે. હિન્દાલ્કોના અગત્યના લેવલ? હિન્દાલ્કોએ વીક સેક્શનમાં ગયા પછી ઇટ હેઝ નોટ ગોન મોર વીક, એટલે વીક બ્રેક સપોર્ટ તોડ્યા પછી એમાં ફોલોઅપ સેલિંગ જોવા નથી મળ્યું. એનું જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ 396 છે, તો 396થી નીચે 381 સુધી આવી ગયો. બટ પછી એ 381 અને 396 એટલે 400, 380 અને 400 ની વચ્ચે જ ટ્રેડ કરે છે. નાઉ લેટ ઇટ કમ આઉટ ઓફ ધ ડાયરેક્શન. મીન્સ 380 તોડે તો વધારે ખરાબ, 400 તોડે તો ત્યાં કદાચ તમને આપણને બોટમ ફિશિંગ જોવા મળી શકે. 396 ક્યાંક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હીરો મોટોના અગત્યના લેવલ શું છે? હીરો મોટો ઇન્ડિસિસિવ છે 3300 રૂપિયા, 2300 જો બ્રેક કરશે તો આના અંદર બીજું સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે. નહીં તો 2300 રૂપિયાના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આમાં તમે હોલ્ડ રાખી શકો છો. બિલકુલ 2300 બ્રેક કરશે તો સેલિંગ પ્રેશર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. આઈસર મોટરના અગત્યના લેવલ શું છે? આઈસર મોટર 2900 નો સપોર્ટ, 2900 ના તૂટે ત્યાં સુધી આપ હોલ્ડ રાખો. 2900 તૂટશે તો આના અંદર વીકનેસ વધારે આવશે. બિલકુલ 2900 નો જે સપોર્ટ છે તે જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડના અગત્યના લેવલ શું છે? પાવર ગ્રીડ થોડું વીક દેખાય છે. આજે એનો સપોર્ટ મને 222 નો દેખાય છે. 222 બ્રેક કરશે તો નજીકના સમયમાં એવરી પોસિબિલિટી 216 સુધી આવવાની. બિલકુલ પાવર ગ્રીડની દર્શક મિત્રો વાત છે કે એ ખાસ કરીને વીક દેખાઈ રહ્યું છે. 222 નો સપોર્ટ છે તે જોવા મળી રહ્યો છે. રિલાયન્સના અગત્યના લેવલ શું છે? રિલાયન્સ 3 દિવસ પહેલા મને એક દર્શક મિત્ર પ્રશ્ન પૂછ્યો તો ત્યારે મેં વાત કરી હતી કે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ તેજી નથી દેખાતી, રાઈટ. બટ ગઈકાલે કે પરમ દિવસે રાધર હું વાત કરું તો પરમ દિવસે એમને એક 2180 નો એક સ્ટ્રોંગ સપોર્ટ લીધો. સપોર્ટ લઈને ત્યાંથી બાઉન્સ આવ્યો. પર અગેન ઇટ વોઝ અ બ્લેક મારુબુઝો કેન્ડલ. સો આઈ વોઝ નોટ વેરી મચ કોન્ફિડન્ટ કે ભાઈ બ્લેક મારુબુઝો કેન્ડલ બની છે તો હવે નેક્સ્ટ ડે આમાં બાઉન્સ આવશે કે નહીં આવે. એક ક્ષણ માટે મને એમ લાગતું હતું કે ના કે અહીંયા બાઉન્સ આવી શકે છે, પણ કન્ફર્મેશન નહોતું. તો જ્યારે તમારે કોઈને સલાહ આપવી હોય તો ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ કે ભાઈ એલર્ટ કે તમે એને એઝ કોઈને એડવાઇઝ આપો, કારણ કે તમને કન્ફર્મેશન નથી મળ્યું. ગઈકાલે યસ વી ગોટ ધ કન્ફર્મેશન. યસ્ટરડે વોઝ ધ ડે કે જ્યાં આપણને કન્ફર્મેશન જોવા મળી ગયું. પર 2 દિવસ પહેલા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો દિલીપભાઈ આઈ થિંક એ મને પ્રશ્ન પૂછેલો, મેં કીધું મેં કોઈ જરૂર નથી કે આ 2000 સુધી અત્યારે જાય. મે બી કદાચ થોડુંક સપોર્ટ લઈને બાઉન્સ બી થઈ શકે છે. 2350 2400 સુધી આવી શકે છે. યસ 2180 હાલના તબક્કે હવે તમારો સપોર્ટ બની ગયો છે. ટાર્ગેટ કેન બી 2350 2400. 2180 સપોર્ટ બની ગયો છે. ખાસ જેએસડબલ્યુ સ્ટીલના અગત્યના લેવલ હરેશભાઈ? જેએસડબલ્યુ સ્ટીલમાં મને સપોર્ટ દેખાય છે 861 રૂપિયાનો. 861 ની નીચે બંધ આપે ને પછી ટ્રેડ કરે છે તો આના અંદર વીકનેસ જોવા મળી શકે.
બિલકુલ 861 રૂપિયાનો સપોર્ટ છે તે જોવા મળી રહ્યો છે ટાટા સ્ટીલના અગત્યના લેવલ. ટાટા સ્ટીલમાં સપોર્ટ મને દેખાય છે 103 રૂપિયાનો. 103 ના બ્રેક થાય કે બંધ ના આપે ત્યાં સુધી તમે એને હોલ્ડ રાખી શકો છો. 103 બ્રેક થશે તો આના અંદર વધારે વીકનેસ. 103 નો ટાટા સ્ટીલનો આ સપોર્ટ છે. ટાટા કન્ઝ્યુમરના અગત્યના લેવલ. ટાટા કન્ઝ્યુમરમાં મને સપોર્ટ મળે છે એનીથિંગ બિલો 700 અને રેઝિસ્ટન્સ 712નો. 712 ક્રોસ કરશે તો 726. બિલકુલ 712 ક્રોસ કરશે તો 726ની વાત છે. હરેશભાઈ, જે પ્રમાણે અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ચર્ચા કરી, અગર તેના લેવલ પર ચર્ચા કરી, એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા સગા સંબંધી મિત્રો અને મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. હવે કારણ કે એમની પોઝિશન, મારી ફેમિલી ઇન્વોલ્વ છે તો એમની પોઝિશન હશે તો આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બિલકુલ હરેશભાઈ, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. બધું સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.